Activity 1. Here is an imaginary interview with a famous astronaut, Sunita Williams. Hello, Miss Sunita Williams. Welcome to our program. Hello, Miss Sunita Williams. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. Hello, nice to meeting you. હેલો, તમને મળીને આનંદ થયો. Where do you work? તમે ક્યાં કામ કરો છો? એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસામાં એક ફ્લાઇટ engineer, તરીકે. Where were you born? તમારો જન્મ ક્યાં થયો હતો? ઓહાયો. ઓહાયો. What is your date of birth? તમારી જન્મ તારીખ શું છે? 19 સપ્ટેમ્બર 1965. 19 સપ્ટેમ્બર 1965. Where did you get your graduation from? તમે ક્યાંથી સ્નાતક થયા? I did my graduation from Florida Institute of Technology. હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ. Which special items did you bring with you in the space first time? સૌથી પહેલી વાર અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા? The Bhagavad Gita, a small idol of Ganesha and a letter written in Hindi by my father. ભગવદ્ ગીતા, ગણેશની એક મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર. Who inspired you in your life and work? તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી? મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી. What is your country of origin? તમે મૂળ કયા દેશના? India. In fact, my father Deepak Pandya is from Gujarat. ભારત. ખરેખર તો મારા પિતાશ્રી દીપક પંડ્યા ગુજરાતના છે. Standard 8 English Unit 1 Q for question. યુનિટનું નામ જ ક્વેશ્ચન છે, માટે અહીં આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નો જોઈશું અને શીખીશું. એક્ટિવિટી 1 આ મુજબ છે. Here is an imaginary interview with a famous astronaut, Sunita Williams. Listen to your teacher, read it, work in pairs and dramatize it. અહીં એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ આપેલો છે સુનિતા વિલિયમ્સ સાથેનો. આપણે તે ઇન્ટરવ્યૂ વાંચવાનો છે, સમજવાનો છે અને આપણે એનિમેશન દ્વારા તે જોઈએ પણ ખરા. બરોબર ને? એક્ટિવિટી 1 આપણે એનિમેશન સ્વરૂપે જોઈ, જે સુનિતા વિલિયમ્સનો કાલ્પનિક ઇન્ટરવ્યૂ હતો. બધાને મજા પડી ને? હવે તે એક્ટિવિટી પર આધારિત થોડીક એક્ટિવિટી બીજી છે, એક્સરસાઇઝીસ છે, તે આપણે કરીએ છીએ. એક્ટિવિટી 2A. Read the sentences carefully. Read the question and mark right for all the questions that are answered in the statements. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે રાઇટ કરો. અહીં એક વાક્ય આપેલું છે. આ વાક્યમાંથી આપેલા પ્રશ્નમાંથી જેટલા પ્રશ્નના જવાબ મળતા હોય તેની સામે આપણે રાઇટ કરતા જવાનું છે. બરોબર?
એક, સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. આ વાક્ય છે. પહેલો પ્રશ્ન છે, વેર ડીડ શી સ્ટે? તો સ્ટેડ ઇન ધ સ્પેસ એટલે આનો જવાબ મળે છે, માટે રાઈટ. હુ સ્ટેડ ઇન ધ સ્પેસ? તો તેનો જવાબ મળે છે સુનિતા વિલિયમ્સ, માટે અહીં પણ રાઈટ છે. ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ? ફોર હાઉ મેની ડેઝ તેનો જવાબ છે 36 days, માટે રાઈટ. સેકન્ડ સેન્ટેન્સ, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ? વોટથી પ્રશ્ન છે અને જવાબ આવશે ધ થિયેટર, રાઈટ. વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ? વાયથી પ્રશ્ન છે, જવાબ આ છે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, માટે અહીં પણ રાઈટ. વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? વેર જેનો જવાબ આવે છે ગ્રીસ, ઇન ગ્રીસ. તો ત્રણેય પ્રશ્નના જવાબ મળે છે, માટે અહીં ત્રણેયમાં આપણે રાઈટ કર્યું છે. થર્ડ સેન્ટેન્સ, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ appeared on the back page of a London newspaper in 1625. પહેલો પ્રશ્ન, when did the first newspaper advertisement appear? when જેનો જવાબ કોઈ સમય હોય, in 1625, માટે રાઈટ. Who gave the first advertisement in 1625? તો who નો જવાબ કોઈ વ્યક્તિનું નામ હોય, અહીં કોઈ વ્યક્તિનું નામ નથી, માટે આ પ્રશ્નનો જવાબ આપણને મળતો નથી, માટે અહીં રાઈટ કરતા નથી. Where did advertisement appear in London newspaper? Where નો જવાબ સામાન્ય રીતે કોઈ સ્થળ આવે, જગ્યા આવે. તો ઓન ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર જવાબ છે, માટે આનો જવાબ મળવાથી અહીં રાઈટ કરેલું છે. ફોર્થ, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા? હુ નો જવાબ કોઈ પણ વ્યક્તિનું નામ હોય, કોણથી પૂછેલો પ્રશ્ન છે, માટે જવાબ છે કિરણ બેદી, માટે રાઈટ. વોટ ઇઝ કિરણ બેદી? વોટથી પૂછાયેલો પ્રશ્ન હોય અને કોઈ પણ વ્યક્તિ વિશે હોય તો ત્યારે તેના પ્રોફેશનની વાત છે, તેના વ્યવસાયની વાત છે, તેવો જવાબ આવે છે. ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા, માટે અહીં રાઈટ છે. When was Kiran Bedi selected as an IPS officer? When થી જ્યારે પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે તેનો જવાબ હંમેશા કોઈ સમય સૂચક શબ્દ આવે. અહીં વાક્યમાં કોઈ સમય સૂચક શબ્દ નથી, માટે આ પ્રશ્નનો જવાબ આપણને મળતો નથી. ફિફ્થ ક્વેશ્ચન, Mahatma Gandhi was born in Porbandar on 2nd October 1869. When did Mahatma Gandhi go to Delhi? When થી પૂછાયેલા પ્રશ્નનો જવાબ હંમેશા કોઈ સમય સૂચવે છે. સાથે સાથે અહીં પૂછ્યું છે ગો ટુ દિલ્હી, દિલ્હી ક્યારે ગયા હતા તે, તો એવી કોઈ માહિતી આપણને વાક્યમાંથી મળતી નથી. બી છે વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન. આપણે હમણાં જ જોયું વેરથી પૂછાયેલા પ્રશ્નનો જવાબ કોઈ સ્થળનું નામ હોય, તો અહીં પોરબંદર સ્થળ છે જ્યાં મહાત્મા ગાંધી જન્મ્યા હતા, માટે અહીં તેનો જવાબ મળે છે. આથી આપણે અહીં રાઈટ કર્યું છે.
ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? બર્થ ડેટ શું છે? તો 2 ઓક્ટોબર 1869 તે તેનો જવાબ થશે, માટે આ પ્રશ્નનો જવાબ પણ મળે છે. આથી અહીં રાઈટ આવશે. એક્ટિવિટી 2B, frame questions to get the underlined word as answers. એવા પ્રશ્ન બનાવવાના છે કે જેનાથી લીટી દોરેલા શબ્દ છે તે જવાબ બને. ઉદાહરણ આપ્યું છે, સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. પહેલો અંડરલાઇન કરેલો શબ્દ છે સુનિતા. આપણે હમણાં જ વાત થઈ તે પ્રમાણે સુનિતા તે વ્યક્તિનું નામ છે, તો સુનિતા જવાબ જોતો હોય તો પ્રશ્ન હુથી બનાવવો પડે. હુથી બનાવાતો પ્રશ્ન સૌથી સહેલો. જે જવાબ જોઈએ છે તે શબ્દ કાઢી નાખવાનો, એટલે વ્યક્તિનું નામ કાઢી નાખવાનું અને તેની જગ્યાએ હું લગાડી આખું વાક્ય એમને એમ લખી અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરી નાખવાનું. જો સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આપણને સુનિતા જવાબ જોઈએ છે એટલે તે કાઢી નાખ્યો, તેની જગ્યાએ હું લગાડ્યો. બાકી આખું વાક્ય એમ જ છે, જોઈ લો, ગ્રેજ્યુએટેડ ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજો જવાબ આપણને જોઈએ છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો પ્રશ્ન બનશે ફ્રોમ વેર. વેરથી બનશે. વેરનો જવાબ કોઈ જગ્યાનું નામ હોય છે. ફ્રોમ વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. જ્યારે પણ પ્રશ્ન આપણે WH વાળા શબ્દથી બનાવશું ત્યાર પછી તરત જ આપણે ડીડ મૂકશું, કારણ કે અહીં જેટલા જ પ્રશ્ન છે, વાક્યો છે, તે બધા વાક્યો ભૂતકાળના છે અને ત્યાર પછી બાકીનું વાક્ય લખીશું. પહેલું વાક્ય છે, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. અંડરલાઇન કરેલો શબ્દ માય ફ્રેન્ડ્સ છે, તે આપણને જવાબ જોઈએ તો પ્રશ્ન બને હુથી. હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. ત્યાર પછીનો જવાબ છે અમિત્સ વિલેજ અને લાસ્ટ વેકેશન. બીજો પ્રશ્ન આ પ્રમાણે બનશે, વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. તો લાસ્ટ વેકેશન જવાબ છે. અમિત્સ વિલેજ જવાબ જોઈએ તો પ્રશ્ન આ પ્રમાણે બને, વેર ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. બરોબર. બીજું વાક્ય, કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. પહેલો જવાબ છે કનૈયાલાલ મુનશી, તો પ્રશ્ન બનશે હુથી. હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916. બીજું છે ઇન 1916. વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. અને ત્રીજો જવાબ છે પાટણની પ્રભુતા. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916. આ રીતે પ્રશ્ન બનશે. ત્રીજું વાક્ય, સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19th September 1965 ઇન ઓહિયો. પહેલો જવાબ સુનિતા વિલિયમ્સ, તો શેનાથી બને? સરસ, હુથી. હુ વોઝ બોર્ન ઓન 19th September 1965 ઇન ઓહિયો. બીજો જવાબ છે 19 સપ્ટેમ્બર 1965. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. અને ત્રીજો જવાબ છે ઓહિયો, તો સ્થળનું નામ છે માટે પ્રશ્ન બનશે વેરથી. વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. આ પ્રશ્નમાં ડીડનો ઉપયોગ નથી થયો કારણ કે વાક્યમાં જ વોઝ આપેલો છે. ચોથું વાક્ય, મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ.
પહેલો પ્રશ્ન મુન્ના, સૌથી સહેલો. હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ, જેમ છે એમને એમ લખી, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બીજો પ્રશ્ન વેનથી છે, જેનો જવાબ છે ઇન ધ મોર્નિંગ. વેન ડીડ મુન્ના મેડનું મેક મેંગો જ્યુસ, અને જવાબના શબ્દો છે તે કાઢી નાખવાના. ત્રીજો પ્રશ્ન છે વોટ એટલે શું, તો જવાબ આવે છે મેંગો જ્યુસ. વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. પાંચમું વાક્ય, માયા એટેન્ડેડ અ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. પહેલો પ્રશ્ન હુથી, કારણ કે જવાબ જોઈએ છે માયા. હુ એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. બીજો પ્રશ્ન વાયથી છે, જેનો જવાબ છે લર્ન ઇંગ્લિશ. વાય ડીડ માયા એટેન્ડેડનું એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ, પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજો પ્રશ્ન છે, તેનો જવાબ છે ધ સ્પેશિયલ ક્લાસીસ માટે વોટથી. વોટ ડીડ માયા એટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ. જવાબના શબ્દો છે તે આપણે પ્રશ્નમાંથી કાઢી નાખવાના છે. એક્ટિવિટી 3. Here are some riddles. Try to solve them in groups, then write the answers. કેટલાક ઉખાણા આપ્યા છે તે આપણે સોલ્વ કરવાના છે. ઉખાણાના જવાબ અહીં આપી દીધેલા છે, પણ તેમાં જે સ્પેલિંગ છે તેના અક્ષરો આડાવડા કરીને મૂકેલા છે. તો તમારે જો જવાબ તમને તમારી રીતે ન મળે તો અહીંથી શોધવા પડે, અને તે માટે તમારે સાચો શબ્દ બનાવવો પડશે. આપણે જોતા જઈએ. એ, ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ, એન્ડ યોર લવલી હાઉસ there it stands. What is it? જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ પૂરો થાય છે, અને તમારા ઘેર તે પૂરો થાય છે. તો જવાબ છે રોડ. આપણે કહીએ છીએ ધરતીનો છેડો ઘર, દરેક રસ્તો ઘર સુધી જ પહોંચતો હોય છે. બી છે નો ટંગ નો ઈયર, આઈ કેન સ્પીક એન્ડ સિંગ, and here who am I? No tongue, no ear, છતાં પણ I can speak and sing. તો એવી વસ્તુ છે ટેપ રેકોર્ડર. C, it runs night and day, but it never runs away. What is it? રાત દિવસ ચાલે છે છતાંય ક્યાંય દૂર જતું નથી. તેવી વસ્તુ છે ક્લોક, ઘડિયાળ. And D, this house on wheels runs a race. It takes people from place to place. What is it? Train. પૈડા ઉપરનું ઘર છે અને તે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. આજના હોમવર્કમાં તમારે તમારા મિત્રનો, કોઈ ફ્રેન્ડનો, કોઈ સગાવાલાનો એક ઇન્ટરવ્યૂ લેવાનો છે. જે રીતે આપણે અહીં સુનિતા વિલિયમ્સનો એક ઇન્ટરવ્યૂ જોયો, તેવો જ ઇન્ટરવ્યૂ તમારે કોઈ એક વ્યક્તિનો લેવાનો છે. તેને પ્રશ્ન પૂછવાના છે અને તેઓ આપે તે જવાબ લખવાના છે.